હે લે જીતુ કાકાની હળીજીલી હોપારી, મેં સાંભળ્યું છે કે તને ઇંગ્લિશ બહુ મસ્ત બોલતા આવડે છે. થોડુંક બોલીને સંભળાવ દે કેવું ઇંગ્લિશ બોલે છે, હું સાંભળું. વેન ટુ ફ્રી ફાર ઓસ્ટ્રેલિયા વેન ટુ ટી ફોર વેન ટુ ટી ફોર વેસ્ટ ટી ટી વેન ટી વેસ્ટી વેલ ટુ વેલ ક્વેન્ટી ઓસ્ટ્રેલિયા વેન ટી ફ્રી ફાર ટુ. ઓહ સાંખલા મારીના, આવું ઇંગ્લિશ હોય? મેં તો તને કામ પહેલી વાર સાંભળ્યું. ઘણા ઇંગ્લિશ બોલે છે પણ તારા હેઠું હો. સાંખલા મારીના, કોઈ દાડો ઇંગ્લિશ બોલતો ને કે તારા પેફડા ઊંધી બેસી નાખી. કાળી સૌદીશની જલમલ રંટ. તને એટલે ઇંગ્લિશ બોલતા તો કાંઈ ભાંડું નહીં આવડતું, પણ કદાચ તને ગાતા કદાચ સારું આવડતું હોય તો એક કાધું ગીત મને સંભળાય તો કદાચ તારો ચાન્સ આવી જાય હો. એક મસ્ત ગીત ગા હેડ, કેવું તું ગાય છે જોઈએ. કેસરિયો રંગ લાગ્યો તે મારે 22 મહિના વિવામાં. ઓહો હો હો, મો તો કીધું ખાલી દાડખાની ડાળિયું જ ખરાબ છે, પણ આ તો આખું મૂળ ખરાબ છે. હવે આ સાંખલા મારીના તને કાંઈ બોલતા કાંઈ ભાંડું નહીં આવડતું અને ગાતા કાંઈ તારી માનું નાતરું નહીં આવડતું. એટલે હવે તું કામ કર, બસોમાં ચિયાકની ગાંઠ ધોવા જાતો રહે. એ બધું તો બરોબર છે, પણ હમણાં તે એક દાડો એક વિડીયો કાંક ખરાબ બનાવ્યો હતો. આ મને બાજુવાળા કહેતા હતા. શું હતું એ વિડીયાનું મેટર? તે વિડીયો કેમ ખરાબ બનાવ્યો હતો? મેં વિડીયો ખરાબ બનાવ્યો હતો. ચમ બનાવ્યો હતો એટલે માણસો મને ખૂબ હેરાન કરતા હતા, એટલે એવી રીતે વિડીયો બનાવ્યો હતો. એટલે ચમ કે માણસો એટલા મારા વિડીયા બનાવેલા ને એટલા માણસો કાપતા હતા, એટલે એવી રીતે મારે એમ વિડીયો બનાવવા પડ્યો ખરાબ. એટલે ને કે હું મારી જિંદગીમાં હું વિડીયો ખરાબ ચમ બનાવતો નથી. હું કદાચ બનાવતો નથી આપણી રીતે. આપણે વિડીયો બનાવતો આપણા શરીરનો વિડીયો બનાવવા, આપણા કોઈ બી, પણ બીજા માણસ મારે તમે વિડીયો મત બનાવો. એટલે હા, એ તો તમે કાયમ ફોનના ઢોકલા લઈ અને મન ફાવે એમાં તમે આમ નાટક કરતા હોય તો પછી ગાયલું બોલે અને હાથમાં આવી તો ચિયોક બે ભાંઠાઈ સોડે. એના માટે કાંઈ ખરાબ થોડો વિડીયો બનાવવાનો હોય તમારે. અને તમે તો કેવા વિડીયો બનાવો છો એ તો મને ખબર છે. તમે કશું ખરાબ નહીં બોલતા, એ તો બરોબર છે, પણ મગજની નશું ફાટી જાય એવી ટાઈપ તમે વિડીયો બનાવો છો. પછી અરે બધા ગાયલું જ બોલે ને, આપણને એટલું બધું એવું કાંઈ ના ગમતું હોય તો ગાંઠમાં ડગલી મારી અને પડ્યા રહો. વાત તો સહી મિત્રો મારી કોપી ચમ માણસો મારે છે. અમે એની ગાલું ફેમસ થવા સારું કરીને કોપી મારો છો. સગરે તો ને બીજું મરી જશે. મારી આઈડી મારા કઈ વિડીયા થડાવે, મેં કાંઈ કોપી મારા એટલે એની આઈડી મારા વિડીયા થડાવે તો અમને ઠીક લાગે. તમને ઠીક લાગે કે ના લાગે, અમને ઠીક લાગે છે એટલે અમે કરા છો. રેડી? મારી આઈડી કોઈના વિડીયામાં ચમ સડાવતો જ નહીં, ગમે તે કોપી મારે. તમે શું ભાડું બીજાના વિડીયો સડાવો? કેમ કે તમને કંઈ ભાડું બોલતા નહીં આવડતું. ચિયાકનો વિડીયો સડાવ્યો નહીં, એક ટાંટિયો ભાગલ પડ્યો નહીં. એ તો બધું ટેલેન્ટ હોવું જોઈએ મારા ભાઈ. આ વિડીયાનો બધાનો ડફોળો મેલી અને જે પહેલાં કડિયા કામ કરતા કે નહીં એનું ચાલુ રાખો, ન કે ગાંડડો શું કહી દેશે. હા, 15 દિવસ કામે ને જાઉંગા, ચમ ને જાઉંગા. હા, 15 દાડા ને દો તો તમે ભૂસી મરશો. 15 દાડા કાંઈ અમે તો તમારા ઘરે પૂરું કરવા નહીં આવે, પણ ચમ 15 દાડા ને જાય એ તો કે ખેતી કરેગી પड़ेगी એટલે કોમે ને જાઉંગા. એટલે ફોન આएगा તો ના પાડેંગા એટલે કોમે ને જાઉંગા. ખેતી કોણ કરેંગા એટલે કોમે. હા લ્યો, એ બરોબર છે. ખેતરનું કરો કે કડિયા કામ કરો, પણ કામ કરો. આખો દાડો આમ મગજની નશો મત ખેંચો. ખેતરનું કામ કરશો તો એ તો તમારા સારું જ કરવાના છે, કંઈ અમારા સારું તો કરવાના નહીં. એટલે અમે રહી બે હાથે ગરી પાવડો અને મથો બરોબર હો. આ વિડીયોમાં કંઈ કાઢવાનું નહીં. અબે સાલે હારું હવે આ મેં તને કીધું ને એમાં કાંઈ તું સમજી ગયો હોય અને તારા ચાંય રામ ઢુકડા આવ્યા હોય તો હવે સુધરી જાદે હો. હવે મારે કામે જવું છે, જેમ કે મોએ કંઈ બેસતો નહીં. આ તો ફ્રી ટાઈમ જ વિડીયા બનાવું છું. હા, બાકી આપણે કામ કરા, ખેતરનું કરા, બધું કામ કરા છો. હવે એડ તારામાં થોડા ઘણી બુદ્ધિ આવી હોય ને તો સેલે સેલે એક ગીત ગાપરું, એ સાંભળી અને મો મારા કામે લાગું. રે મારે ના સવારા લેના મારા વેલો
આવતાવે શરમા. અરે આવું ગીત હોય સાંખલા મારીના કોઈ દાડો આવું ગીત ના ગાતો. મહિનો થઈ ગયો એની ગોળ રોવે રહો છે. અહીં નહીં કઈ તારો બા બીજો મરી ગયો. આજ પછી કોઈ દાડો ગીત ગાયું છે ને તો એવા સંપલ છોડીશ ને કે લેઘોય લેવા ને રે.